ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. પીએમ શ્રી કન્યા શાળા નંબર 4 ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ. આંતરરાષ્ટ્રીય શ્રાદ્ધ જાગૃતિ દિવસની ઉજવણી કરાઈ. આગામી સપ્તાહમાં જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદની શક્યતા નહીં. અને ઈ કાર્ડ ઓફિસમાંથી 4 લાખ
ચોરી કરનાર 2 કર્મચારીની અટક. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. પીએમ શ્રી કન્યા શાળા નંબર 4 ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી. જૂનાગઢની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા પીએમ કન્યા શાળાના જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટની સાથે નાસ્તો આપ્યો હતો. કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર આકાશ કટારા, નોબલ સ્કૂલના કેડી પંડ્યા, લલિતભાઈ દોશી, વિજયાબેન લોઢિયા, પ્રફુલાબેન બાબુભાઈ લાઠિયા, શારદાબેન લાઠિયા, પ્રમુખ મનસુખભાઈ વાજા, મેનેજિંગ ટ્રસ્ટી મુકેશગીરી મેઘનાથી, અરવિંદભાઈ મારડિયા, બટુક બાપુ તેમજ સેવાભાવી કાર્યકર્તાઓ અને અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને સંસ્થા દ્વારા શાળાના તમામ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને ઇનામ આપી બિરદાવવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે સ્કૂલના પટાંગણમાં મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. પીએમ શ્રી કન્યા શાળા નંબર 4 ના શિક્ષક સંગીતાબેન પીઠડિયા અને પ્રિન્સિપાલ અલ્તાફ વિરાણી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. ગિરનાર દરવાજા નજીક આવેલી કન્યા શાળા 4 કે જે 700થી પણ વિદ્યાર્થીઓ, નાના નાના ભૂલકાઓ, આર્થિક રીતે પછાત વર્ગના બાળકો અહીંયા અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આજે અમારી સંસ્થા દ્વારા વોટર કુલર, ઠંડા પાણી માટે તો આપેલું જ છે. સાથે સાથે આજે આ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અને શૈક્ષણિક કીટ વિતરણનો આજે અમારો આ કાર્યક્રમ હતો. એમાં અમારા મુખ્ય દાતા એવા શારદાબેન બાબુલાલ લાઠિયા, વિજયાબેન લોઢિયા કે દયાબેન માણેક દ્વારા આજે શૈક્ષણિક કીટ બાળકો ભણીને ખૂબ આગળ વધે એના માટે આજે અમારી સંસ્થાનો નેમ છે. અમે સીમ શાળામાં પણ ગયા, અહીંયા પણ આજે અમે આવ્યા છીએ. હજી પણ ખરેખર જે આર્થિક નબળા બાળકો જે ભણતા હોય અને એને આવી જરૂરિયાત હશે જ્યારે શૈક્ષણિક કીટની, ત્યારે અમારી સંસ્થાનો કોન્ટેક્ટ કરવામાં આવશે તો અમે આવા બાળકોને પ્રોત્સાહિત કરશું. આજે અમારા દાતાઓ મારફત આજે અહીંયા વૃક્ષારોપણનો પણ એક કાર્યક્રમ રાખવામાં આવેલો અને આજે આ બાળકોએ ખૂબ સરસ મજાના ભજનો ગાયા, સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા અને અમારા દાતાઓને ખૂબ ખુશ કર્યા. આજે અમારા દાતા એવા નિશાબેન લલિતભાઈ દોશી તરફથી પણ રૂપિયા 11,000નું આ સ્કૂલને કોઈ પણ વસ્તુ લેવા માટે દાનની જાહેરાત કરી છે. આ તકે લલિતભાઈનો પણ અમે આભાર માનીએ છીએ. જય સિયારામ. આચાર્ય શ્રી પીએમ શ્રી કન્યા શાળા નંબર 4 પ્રાથમિક શાળા ગોધાવા પાટી જુનાગઢ આજ રોજ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા અમારી શાળાના તમામ બાળકોને પાઠ્યપુસ્તકની સાથે ઉપયોગમાં લઈ શકાય તેવી અભ્યાસક્રમની કીટ, જેમાં 2 ચોપડા અને સાથે સ્ટેશનરી આપવામાં આવી. સાથોસાથ બાળકોને ચેવડો પેંડાનો નાસ્તો પણ આપવામાં આવ્યો. આ ઉપરાંત સત્યમ સેવા યુવક મંડળ વારંવાર અવારનવાર અમારા બાળકોને અમારી શાળાને યાદ કરી અને આ રીતે ગિફ્ટ આપતા રહે છે. એ બદલ અમે શાળા પરિવાર વતી સત્યમ સેવા યુવક મંડળનો આભાર માનીએ છીએ અને સાથોસાથ તેમના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી તથા તમામ ટીમ આજે હાજર રહી અને અમારી શાળાની અંદર બાળકોને બિરદાવ્યા. તે બદલ અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આભાર. જૂનાગઢ ઝાંઝરડા વિસ્તારની ટીપી સ્કીમ ઓનર્સ મીટિંગ અંગે વિવાદ સર્જાયો છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે અમારા પ્રશ્નો સાંભળવામાં નથી આવતા. ઝાંઝરડા ગામના વોર્ડ નંબર 5 માં ટીપી સ્કીમ અંગે ઓનર્સ મીટિંગમાં ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો છે. તો ખાસ કરીને મીટિંગનું સ્થળ દૂર રાખવામાં આવ્યું હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. જયેશ દોરાજીયાએ જણાવ્યું હતું કે જુડા દ્વારા ટીપી નંબર 7 માટે ઓનર્સ મીટિંગનું આયોજન કરાયું હતું, પરંતુ આ મીટિંગ 8 થી 9 કિલોમીટર દૂર રાખવામાં આવી છે. ભાજપ કિસાન સંઘના મનસુખભાઈ પટોડિયાએ જણાવ્યું હતું કે મહેર સમાજમાં ઓનર્સ મીટિંગ આયોજિત કરવામાં આવી હતી, જેમાં 150 થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં અવાજ પૂરતો સંભળાતો ન હોવાથી પ્રશ્નો રજૂ થઈ શક્યા ન હતા. ખેડૂતોની વાતને સાંભળવામાં આવે તેમ ના હોય તો આ મીટિંગનો અર્થ શું રહ્યો? તેથી આ મીટિંગ રદ કરવા માંગણી કરવામાં આવી છે. જુડાના અધિકારી પાટીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વર્ષ 2025 ને શહેર વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે. તો વધુમાં વધુ ટીપી સ્કીમો બનાવી શહેરોના સુનિયોજન વિકાસ માટે તમામ કોર્પોરેશનને સૂચન કરવામાં આવ્યું છે. ખેડૂતો તેમના પ્રશ્નો 30 દિવસની અંદર જુડા ખાતે રજૂ કરી શકે છે. ટીપીને લઈને કરેલી મીટિંગનું આયોજન રદ કરી શકાય તેમ નથી. જયેશ દોરાજીયા, ઝાંઝરડા ગામના ખેડૂત છું.
ટીપી નંબર 7ની આજે ઓનર્સ મિટિંગ મેર સમાજ મધુરમ વિસ્તારમાં ટીમાવાડી રોડ પર રાખવામાં આવેલી હતી, જે અમારા ટીપી નંબર 7થી ખૂબ દૂર રાખવામાં આવેલી છે. 6 થી 7 કિલોમીટર જેવું અંતર થાય છે. અમારી ખેડૂતોની માંગણી એવી છે કે ટીપી નંબર 7ના નજીકના વિસ્તારમાં આ મિટિંગનું આયોજન કરવામાં આવે, અને જે મિટિંગ રાખવામાં આવેલી હતી ત્યાં સાઉન્ડ સિસ્ટમનો બહુ મોટો પ્રોબ્લેમ હતો. ત્યાં અધિકારીઓ બોલે, ખેડૂતો સમજી શકતા નહોતા, ખેડૂતો રજૂઆત કરે, અધિકારીઓ સાંભળી શકતા નહોતા. જો અમે વાત જ સમજ્યા નથી, વાતને અમે સાંભળી નથી, તો નિયમ પ્રમાણે અમારે 7 દિવસમાં કઈ રીતે વાંધા રજૂ કરવા, જેના કારણે અમે અધિકારીઓને લેખિતમાં એવી રજૂઆત કરી કે આ મિટિંગ ફરીથી લેવામાં આવે, તો અધિકારીઓ અમારી માંગણી ગ્રાહ્ય રાખવામાં આવી નથી. જેથી અમારી માંગણી એવી છે કે ટીપી નંબર 7ની ઓનર્સ મિટિંગ ટીપી નંબર 7ના નજીકના વિસ્તારમાં ફરીથી કરવામાં આવે, અને સારા વાતાવરણમાં એકાબીજાને સમજી શકાય એવા સાઉન્ડ સિસ્ટમના ઉપયોગ દ્વારા કરવામાં આવે એવી અમારી માંગણી છે. મહાનગરપાલિકાની જુડા કચેરી દ્વારા એક ઓનર્સ મિટિંગનું આયોજન મેયર સમાજની વાડીમાં થયું હતું, અને ઝાંઝરડા ટીપી 7 નંબરની નવી ટીપી લાગુ કરવાની જે યોજના માટેની આજની ઓનર્સ મિટિંગ હતી, અને એની અંદર ઝાંઝરડાથી આ સ્થળ 8 કિલોમીટર દૂર છે. તો છતાં પણ ખેડૂતો ખેતર છોડી અને આજ મિટિંગની અંદર આવ્યા છે, પરંતુ મિટિંગના સ્થાન ઉપર અવાજ ન આવવાને કારણે લોકો અધિકારીનો અવાજ ન સાંભળી શકે, લોકોનો અવાજ અધિકારી ન સાંભળી શકે એવી માઇક સિસ્ટમના અભાવના કારણે ખેડૂતોને મુશ્કેલી પડી. રજૂઆત કરી છતાં પણ સુધારો ન થયો, એટલે ના છૂટકે મિટિંગ કેન્સલ કરવાની વાત કરી, પણ એનો સ્વીકાર જોડાયેલા અધિકારી નથી કરતા અને ટીપી માન્ય રાખવાની વાત કરે છે. ત્યારે આજે ખેડૂતો અહીંયા ધરણા ઉપર બેસી ગયા છે અને એને રજૂઆત કરી છે, અને રાઘવજી પટેલ સાહેબ છે એને કૃષિમંત્રીને ટેલિફોનિક વાત કરી છે. એટલે કૃષિમંત્રી સાહેબે આ જુડાના ચેરમેન કમિશનર સાહેબને ફોન ઉપર વાત કરી લીધી છે, અને ટીપી રદ કરવાની આજની જે મિટિંગ છે એ રદ કરવાની વાત થઈ છે. હવે ફરીથી નવી સ્થાન અને નવી તારીખ નક્કી કરી અને દરેક ખેડૂતને જાણ કરે એવી અમે માંગ કરી છે, અને એ રાઘવજીભાઈ પટેલની આજે વાત થઈ ગઈ છે. એટલા માટે અને કાલે અમે કમિશનરને મળી લેવું અને તે પછી એ તારીખ નક્કી કરશે. અત્યારે ધરણા ઉપર બેઠા છીએ, જો અધિકારી માને તો ભલે, નકર તો અમે અહીં બેઠા છીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રીની સરકાર દ્વારા 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી થયું છે. ત્યારે વધુમાં વધુ ટીપી સ્કીમો બનાવી અને દરેક શહેરનો સુનિયોજિત વિકાસ થાય એ જોવા માટે દરેક કોર્પોરેશન અને ઓથોરિટીઓને વધુમાં વધુ ટીપી સ્કીમો બનાવવા માટેની સૂચના થયેલી, જેના ભાગરૂપે આપણે ઝાંઝરડા એ જૂનાગઢનો અતિ વિકસિત વિસ્તાર છે, અને એમાં ટીપી સ્કીમ 7 ઝાંઝરડાની ઈરાદો આપણા દ્વારા જાન્યુઆરી 2025માં બહાર પાડવામાં આવેલો. ત્યાર પછી ટીપી એક્ટ 1976 અને એના નિયમો 1979ના ભાગરૂપે આજે આ ઓનર્સ મિટિંગ મેયર સમાજ જુનાગઢ ખાતે રાખવામાં આવેલી. જોગવાઈ અનુસાર ઓનર્સ મિટિંગનો હેતુ કે આ એક ટીપી સ્કીમ બનાવવામાં આવે છે, એમાં કેટલા સર્વે નંબરો, કેટલા હેક્ટર ચોરસ મીટર વિસ્તાર, અને એમાં શું શું કપાતનું ધોરણ રહેશે, આ એક સમજાવવાનો હેતુ હોય છે. ખેડૂતોને જે કાંઈ એના વાંધા હોય તો સામાન્ય રીતે બહુ ઓછો ટાઈમ આપવાના બદલે અમોએ એક જુનાગઢમાં ટીપી સ્કીમો ઓછી બનેલી છે, એટલે 7 દિવસનો અત્યારે ઓનર્સ મિટિંગ પછી પણ વાંધા સૂચનો માટેનો સમય આપેલો છે. અને ત્યાર પછી પણ જ્યારે પ્રસિદ્ધિનું જાહેરનામું થશે ત્યારે પણ ખેડૂતો તેઓના જે કાંઈ રજૂઆત હોય એ 1 મહિના સુધી એટલે 30 દિવસ સુધીમાં એના લેખિત વાંધા સૂચનો રજૂ કરશે, જેના ઉપર ટેકનિકલ ટીમ અને સભ્ય સચિવ તરીકે હું અને ચેરમેન તરીકે કમિશનર શ્રી અને આખી કમિટી બેસી અને એના ઉપર યોગ્ય નિર્ણય કરી અને વાંધા સૂચનો સાથે તમામ વાંધા અરજીઓ સાથે કલમ 48(1) નીચે સરકારશ્રીમાં સાદર કરવામાં આવશે. પ્રભાવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું છે. ધોરણ 5 થી કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓને ટકાવારી પ્રમાણે દર ગુરુવારે સાંજે 6 થી 7 દરમિયાન હવેલી ગલી ખાતેથી ચોપડા વિતરણ કરવામાં આવશે. રઘુવંશી સખી સૈયર વૃંદ અને પ્રભાવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યક્રમ કરવામાં આવતા હોય છે, જેમાં દાતાશ્રીઓના સહયોગથી ચોપડાનું વિતરણ પણ કરવામાં આવ્યું છે, જે તદ્દન નિઃશુલ્ક કરવામાં આવ્યું છે. પ્રમુખ ચેતનાબેન મિશ્રાણીએ વિદ્યાર્થીઓને માર્કશીટ લઈ આવવા અને ચોપડા વિતરણનો લાભ લેવા અપીલ કરી હતી.
ચેતના મિશ્રાણી, પ્રભાવ ચેરિટેબલ ટ્રસ્ટ જુનાગઢ. અમારી સંસ્થા દ્વારા દર વર્ષે વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવે છે, તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ખાલી સહાય કરવાના આશયથી જ આ કાર્યક્રમ રાખવામાં આવે છે. અને જે વિદ્યાર્થીઓ હોશિયાર છે એમને પુરસ્કાર રૂપે પણ અમે આ ચોપડા વિદ્યાર્થી સન્માનમાં આપીએ છીએ. અને આજે અમારા ચોપડા છપાઈને આવી ગયા છે. આ કાર્યક્રમના અમે આ ચોપડા વિનામૂલ્યે જ આપીએ છીએ. અને આ કાર્યક્રમના મુખ્ય દાતા અમારે સવિતાબેન અને જમનાદાસભાઈ ખીમાણી છે. અને બાકીના સહયોગી દાતામાં ચંદ્રકાંતભાઈ સવાણી, પછી હીરા કાકા, પછી ભારતીબેન, ભાવેશભાઈ, પછી ગીતાબેન સૂચક, ઉષાબેન બુચ, જયંતિભાઈ તથા મંગળાબેન ગણાત્રા, સમરતબેન ભોજાણી અને જયેશભાઈ ગદા અને હશુભાઈ દેસાઈ, આ બધા સહયોગી દાતા અને અમારા મહિલા મંડળના બહેનોના સાથ અને સહકારથી બહોળી સંખ્યામાં અમે ચોપડાઓ છપાવ્યા છે. અને બધાને અમે આ ચોપડાનું વિતરણ કૃષ્ણશેરી હવેલી ગલી ખાતેથી પણ કરશું દર ગુરુવારે. અને સોમ, બુધ અને શુક્રમાં અહીંયા પ્રભાવ કાર્યાલયથી સાંજે 5 થી 7 જે લોકો પોતાનું માર્કશીટ લઈને આવશે એને સંસ્થાના નિયમ પ્રમાણે અમે આ ચોપડા વિનામૂલ્યે આપશું. જલારામ બાપા અને શ્રીજી બાબા અમને આવા નવા કાર્યો કરવાની સતત પ્રેરણા આપે એવી હું બાપાના ચરણોમાં પ્રાર્થના કરું છું. બોલો જલારામ બાપાની. ગીર સોમનાથ જિલ્લાના દામડેજ બંદર આંતરરાષ્ટ્રીય સાર્ક જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 14 જુલાઈ વિશ્વભરમાં સાર્ક જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા તથા જુનાગઢ કમ્યુનિટી ફર્સ્ટ NGO ના સંયુક્ત ઉપક્રમે દામડેજ ખાતે આવેલ ધોમ્ય પે સેન્ટર શાળામાં આંતરરાષ્ટ્રીય સાર્ક જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાર્ક જાગૃતિ દિવસનો મુખ્ય હેતુ દરિયાઈ જીવસૃષ્ટિમાં સાર્ક પ્રજાતિની માછલીનું પર્યાવરણ સંતુલન જાળવવા તેમજ કુદરતી આહાર શૃંખલાનું નિયમન કરવા માટે એક મહત્વનો ભાગ ભજવે છે. જેના અનુસંધાને લોક જાગૃતિના પ્રયાસ વડે સાર્ક પ્રજાતિની માછલીના સંરક્ષણ અને સંવર્ધન અંગે જનજાગૃતિ પ્રસરે તે હેતુથી કરવામાં આવે છે. સાર્ક જાગૃતિ દિવસ પ્રસંગે વેલ સાર્ક માછલીના 40 ફૂટનું મોડલનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હ્યુમેનિટી ફર્સ્ટ NGO ના અલ્ફેઝ ભટ્ટી દ્વારા વિદ્યાર્થીઓને વેલ સાર્ક કઈ જગ્યાએથી આવે છે, મેલ ફિમેલ વેલ સાર્ક વચ્ચેનો તફાવત તથા વેલ સાર્કનું રેસ્ક્યુ મિશન કઈ રીતે કરવામાં આવે છે વગેરે જેવી બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો આ કાર્યક્રમ અંતર્ગત વેલ શાર્કનું શિલ્પ સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો બંને સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં લેન્ડ નેચરલ ક્લબ કેસુદની ટીમ પણ સ્વયંસેવક તરીકે જોડાઈ હતી. તેમના દ્વારા સાપના રેસ્ક્યુ વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ એ જ દરિયા કિનારો છે જ્યાં આજથી 25 થી 30 વર્ષ પહેલા પુષ્કળ પ્રમાણમાં, વિપુલ પ્રમાણમાં વેલ શાર્કનો શિકાર કરવામાં આવતો. વેલ શાર્કની આ એક મોટામાં મોટી માછલી એક છે અને શાર્કની લગભગ દુનિયામાં 500થી પણ વધારે પ્રજાતિઓ જોવા મળે છે. જેમાંની સૌથી મોટી માછલી, દુનિયાની સૌથી મોટી માછલી એટલે કે વેલ શાર્ક. ત્યારે 25 થી 30 વર્ષ પહેલાં આ દરિયા કિનારે માછીમારો દ્વારા ક્યાંક ને ક્યાંક પૈસાની લાલચમાં આવીને શિકાર કરવામાં આવતો. જેનું રીઝન એ હતું કે એ વેલ માછલીના જે અંગો હોય છે, માની લો કે પૂંછડા હોય છે, જીભ હોય છે, તો એના આજથી 30 વર્ષ પહેલાં લાખો રૂપિયા આવતા હતા. તો પૈસાની લાલચમાં આવીને ક્યાંક ને ક્યાંક માછીમારો દ્વારા આ માછલીનો શિકાર કરવામાં આવતો. પણ વર્ષ 2001માં વન વિભાગ દ્વારા આ માછલીને વન સંરક્ષણ અધિનિયમ 1972માં પરિશિષ્ટ 1માં આનો સમાવેશ કરવામાં આવેલો. અને ત્યારબાદ વાત કરીએ તો વર્ષ 2004માં વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, ટાટા કેમિકલ્સ અને વન વિભાગના કોલેબરેશનથી એક પ્રોજેક્ટ ચલાવવામાં આવેલો, એક અભિયાન ચલાવવામાં આવેલો વેલ શાર્ક બચાવવા માટે. વાહલી વેલ શાર્કને બચાવીએ તે નામથી એક પ્રોજેક્ટ ચલાવવામાં આવેલો. અને ત્યારબાદ વેલ શાર્કના સંરક્ષણ પ્રત્યે અલગ અલગ કાર્યક્રમો ચલાવવામાં આવે છે. આ જે દરિયા કિનારો જુઓ છો એ ધામડેજનો દરિયા કિનારો છે. અને અહીંયા ધોમ્ય પેસેન્ટર સ્કૂલમાં અમે અલગ અલગ એક્ટિવિટી કરેલી છે, જેમ કે ડ્રોઈંગ કોમ્પિટિશન અને આર્ટ એન્ડ સ્કલ્પચર કોમ્પિટિશન તથા અલગ અલગ વિવિધ કોમ્પિટિશનો અમે
કરેલી છે અને જેમાં જે વિનર છે એમને પણ અમે અલગ અલગ પ્રાઇઝ અને ડિસ્ટ્રીબ્યુશન અમે કરેલું છે. ત્યારબાદ આજે અભિયાન એક હતો અવેરનેસ કેમ્પેન, તેમાં કેશોદની લાયન નેચર ક્લબ ના જે ટીમ મેમ્બરો છે એમણે પણ એઝ અ વોલન્ટિયર તરીકે ભાગ લીધો હતો. ત્યારે આજે ધામડેજમાં શ્રી ધોમિય પ્રાથમિક શાળા ખાતે આ આંતરરાષ્ટ્રીય શાર્ક દિવસનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ખાસ કરીને દરિયાકાંઠાના સાગર ખેડૂઓના જે નાના નાના બાળકો છે એ લોકો સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી. આપ નિહાળી રહ્યા છો એવી રીતના આ જ શાળાના બાળકો દ્વારા એક વેલ શાર્કના નાના નાના સ્કલ્પચર બનાવવામાં આવ્યા, એને પ્રદર્શિત કરવામાં આવ્યા. સાથે સાથે લગભગ 100 જેટલા બાળકો દ્વારા પેઇન્ટિંગ કોમ્પિટિશનનું પણ એક આયોજન કરવામાં આવ્યું. અને સાથે સાથે સવારે જ્યારે પ્રાર્થના સભાના સેશન દરમિયાન બધા શિક્ષકગણ અને વિદ્યાર્થીઓની હાજરીમાં આ વેલ શાર્ક અને શાર્ક પ્રજાતિનું દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણમાં અથવા તો એની જે જીવન આહાર શૃંખલા છે એમાં કેટલું મહત્ત્વનું યોગદાન છે એ બાબતને મહત્ત્વ આપી અને એક સમજૂતી પ્રસરે અને બાળકોની અંદર જાગૃતિ વિકસિત થાય એ હેતુથી આજે શાર્ક અવેરનેસ દિવસનું અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે શાર્ક અવેરનેસ ડે ઉજવવામાં આવે છે. ખાસ કરીને જે અમારું ગામ છે એ દરિયા કિનારે આવેલું ગામ છે અને ગામની અંદર 80% લોકો દરિયાઈ મજૂરી સાથે સંકળાયેલા છે અને મોટા ભાગોનો વ્યવસાય ફિશિંગ સાથે હોવાના કારણે ઘણી વખત એમને ખ્યાલ નથી હોતો કે શાર્કને બચાવવી જોઈએ અથવા એનો ખોરાક તરીકે ઉપયોગ ન લેવો જોઈએ. પણ 2013થી સતત આ કાર્યક્રમો ચાલુ રહી છે, જેના કારણે ગામના વાલીઓ અને જે લોકો દરિયાઈ સાથે સંકળાયેલા છે તે પણ હવે શાર્ક અવેરનેસ ડે ઉજવે છે. અને દર વર્ષે અમારી શાળામાં બાળકોની અંદર પણ આવી જાગૃતિ આવે છે અને એ જાગૃતિ આવવાના કારણે એમના વાલીઓ ઉપર પણ સારો પ્રભાવ પડે છે. આજના દિવસે અમારી શાળાની અંદર વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ થઈ. ફારૂકભાઈ બ્લોચ, અલ્પેશભાઈ દ્વારા વિવિધ પ્રકારની શાર્ક અવેરનેસ કેવી રીતે કરવું એની પણ રસપ્રદ માહિતીઓ આપી, એની કેટલી પ્રજાતિઓ છે એની પણ માહિતી આપી અને એના સાથે સાથે બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું. માટે આજનો દિવસ ખૂબ સુંદર રહ્યો. આજનો દિવસ એટલે વિશ્વ વહેલ સુરક્ષા દિવસ. આજના દિવસની ઉજવણી એ આખા ભારતમાં મોટા ભાગે કરવામાં આવે છે. આજે અમારી શાળાએ ઘણા ફોરેસ્ટર વિભાગ અને 2-3 સંસ્થાના મહેમાનો પણ પધાર્યા હતા. તેણે અમને વિશ્વ વેલ દિવસની ઉજવણી અમારી સાથે કરી અને અમને ઘણી ગાઈડ પણ આપી હતી, જેમાં એણે અમને વિશ્વ શાર્ક દિવસ તરીકે અને ઘણી વેલ સુરક્ષા વિશે વાતો કરી હતી અને વેલને બચાવ કેવી રીતે કરવો તેને અમારી સાથે વાતો બહુ શેર કરી. આજના દિવસે ઘણા બાળકોએ ઘણી પ્રવૃત્તિઓ પણ કરી હતી, જેમાં ઘણા શાળાના કેટલાક બાળકોએ સુંદર વેલ અને શાર્કના મોડલો તૈયાર કર્યા હતા અને કેટલાક બાળકોએ સુંદર વેલ અને શાર્કના ચિત્રો પણ દોર્યા હતા. વિસાવદર તાલુકાના લીમદ્રા ગામની ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓના જીવ જોખમે અભ્યાસ કરી રહ્યા છે તો શાળાની હાલત એવી છે કે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. વહેલી તકે શાળાનું સ્થળાંતર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સરકાર એક તરફ કરોડો રૂપિયાનો ખર્ચ શિક્ષણ પાછળ કરી રહી છે તો સ્થળ પર સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી છે. વિસાવદર તાલુકાના લીમદ્રા ગામમાં હાઈસ્કૂલની સ્થિતિ બદતર છે, જ્યાં 60 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 9 અને 10 અભ્યાસ કરી રહ્યા છે. આ શાળાની સ્થિતિ દયનીય છે. છેલ્લા 50 વર્ષથી લીમદ્રા ગામમાં આ શાળાની અંદર વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે, પરંતુ છેલ્લા 15 વર્ષથી શાળા જર્જરિત હાલતમાં છે. સ્કૂલની ઇમારતમાં જ્યાં જુઓ ત્યાં પોપડા જ પડી રહ્યા છે. ખિલાસરીઓ પણ બહાર નીકળી ગઈ છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નથી, જેના કારણે વિદ્યાર્થીઓના જીવ પર જોખમમાં મુકાઈ ગયા છે. આ વિસાવદર તાલુકા લીમદ્રા ગામની આ શાળા છે, તમે જોઈ શકો છો. હવે શાળા આજથી 50 વર્ષ થયા છે. 50 વર્ષની અંદર એનું કોઈ રિનોવેશન થયું નથી.
બરોબર. કાયદેસર તમે અંદર જોવો એના કે કાયદેસર હાવ જર્જરિત હાલતમાં છે. બાળકોની ભયંકર આ સ્થિતિ છે. ક્યારે સ્કૂલ પડે ક્યારે ન પડે એવી સ્થિતિમાં અટાણે સ્કૂલની જર્જરિત હાલતમાં છે. તો આનો જવાબદારી ટ્રસ્ટમાં હોય કે અથવા સરકાર કોઈ પણ મદદ કરતી હોય, પણ આના જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ અને ગામજનોને તાત્કાલિક ધોરણે આ સ્કૂલનું અને તપાસ એને ખબર જ છે બધાને, પણ આની તાત્કાલિક ધોરણે તપાસ કરીને અને સ્કૂલની નવી માંગણી મેળવવાની છે અને સરકારમાં રજૂઆત કરવાની અથવા ગમે બીજા નંબરમાં કે જો આ સ્કૂલનું કામ નહીં થાય તાત્કાલિક ધોરણે સ્કૂલના તાળા મારવામાં આવશે. સ્કૂલ તો સાહેબ ઘણા વર્ષથી જર્જરિત છે અને બાળકો આમાં જે ભણે છે એના જીવના જોખમે ભણે છે, કારણ કે આ સ્કૂલમાં ગમે ત્યારે આ જે સ્લેબ છે ધરાશાયી છે, ખીલાહારી ઉપરથી દેખાય જ છે. આગામી દિવસોમાં જો આના કોઈ પગલાં નહીં લે ટ્રસ્ટ કે સરકાર તો આ સ્કૂલને તાળાબંધી કરવામાં આવશે. આ લીમદ્રામાં તો કંઈ છે નહીં ડિજિટલ જેવું છે. સરકારને જે કોઈ વાતો કરે કોઈ નેતા કે ડિજિટલ જેવું કોઈ છે જ નહીં. અહીંયા બાળકો જેના મા બાપ પાસે ફીના પૈસા નથી એવા બાળકો અહીંયા ભણે છે, 60 બાળકો. પણ હવે એમાં ડિજિટલની વાત જ ક્યાં, બાળકો જીવના જોખમે હેઠળ ભણે છે. આની જવાબદાર આના તો કોણ? આના ટ્રસ્ટ, પછી સરકાર, એ આની જવાબદારી વ્યક્તિ હોય. શિક્ષણ અધિકારી છે એ આના જવાબદાર વ્યક્તિ હોય, બરાબર છે. અને ગ્રામજનો છે એને થોડુંક આમાં ધ્યાન દેવું જોઈએ. આ સ્કૂલનો આચાર્ય તરીકેની ફરજ નિભાવું છું. આ સ્કૂલની અત્યારે માધ્યમિક શાળા ચાલુ છે અને ધોરણ 9 અને 10 એક વર્ગ છે. બેની અંદર મળીને કુલ 60ની આજુબાજુ સંખ્યા છે અત્યારે હાલ રજીસ્ટર થયેલી છે. અને સ્કૂલની જે બિલ્ડિંગ છે એ બાબતે થોડો પ્રશ્નો જે રિપેરિંગનો છે એ અમારા સંચાલક મંડળે વાત થયેલી છે. છેલ્લે ગયા અઠવાડિયે જ મિટિંગ થઈ હતી. અત્યારે જ પણ જે ભાઈને બોલાવ્યા હતા તમારી હાજરીમાં જે વાત થઈ મુજબ ગામની એક બીજી બાજુમાં જગ્યા છે ત્યાં નવી બિલ્ડિંગ બનાવવાની અને મંડળની કાર્યવાહી ચાલુ છે. ત્યાં સુધી અમે આની વૈકલ્પિક વ્યવસ્થા બીજે બેસાડવા માટે હાલ પૂરતી કરવાના છીએ બાળકોને. સાહેબ, સરકારી છે કે ટ્રસ્ટ સંચાલિત છે સ્કૂલ? કઈ? આ સ્કૂલ ટ્રસ્ટ સંચાલિત છે, ખૂબ જૂની છે અને એના સંચાલક મંડળના ઘણા બધા લોકો અત્યારે મોટી બધી ઉંમરના છે. અને ગવર્મેન્ટ જે 3 પ્રકારની સ્કૂલો હોય છે એમાં જે ગ્રાન્ટેડ એડ સ્કૂલ કે એ ગ્રાન્ટ સંચાલિત અને મંડળ સંચાલિત આ શાળા છે. સાહેબ, આટલી જર્જરિત હાલતમાં છે, વિદ્યાર્થીઓ જીવના જોખમે અહીં અભ્યાસ કરે છે, પહેલા કેમ કોઈ નિર્ણય ન લેવાય? અત્યાર સુધીમાં કોઈ ઘટના બની હોત તો? બરાબર. હવે એ જે પ્રશ્ન છે મેં અવારનવાર મંડળ સાથે ચર્ચા કરે છે, મંડળ પણ એગ્રી છે, પણ મંડળના સભ્ય મોટી ઉંમરના હોવાને કારણે એ અને ગામની વૈકલ્પિક વ્યવસ્થાના હિસાબે થઈ શક્યું નથી. પણ છેલ્લે જે મિટિંગ થઈ ગયા વખતે અમારે ગયા અઠવાડિયાની અંદર જ ત્યારે ચર્ચા થઈ કે આગળની એક જગ્યા એ આપે છે અને દાતાએ બિલ્ડિંગ બંધાવી છે, ત્યાં અમે સ્કૂલનો ટ્રાન્સફર મંજૂરી સાથે કરીશું. કેટલા સમયમાં ટ્રાન્સફર કરાશે? હવે તો સામી બિલ્ડિંગ બની જાય ત્યાં સુધી અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા એવી વિચારી છે કે અહીંયા આવું બિલ્ડિંગ થોડીક જોખમ જેવું છે એટલે અહીંયા નહીં બેસાડીએ અમે, અને બાજુમાં જે રૂમ ભાડે છે ત્યાં અમે બેસાડી દઈશું. હવે એમ તો હું અહીંયા 2000થી અહીંયા આચાર્ય તરીકે આવ્યો છું. ત્યારે છેલ્લા શરૂઆતમાં એટલી બધી નહોતી, પણ ધીમે ધીમે જેમ વરસાદ ને વાતાવરણ ચેન્જ થતું જાય એમાં થોડીક ડેમેજ 5-10% વધારે. આવી પરિસ્થિતિ છેલ્લા 1 થી 1.5 વર્ષથી થોડી વધી છે, બાકી એટલું બધું વર્ષ જેવું વધારે થયું છે. ટીમ્બાવાડી બિલ્ડર્સ ગ્રુપ દ્વારા સાંસદ સભ્યને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બાંધકામ મંજૂરીની ફીમાં બેટલમેન્ટ ચાર્જ રદ કરવા ટીમ્બાવાડી બિલ્ડર્સ ગ્રુપ દ્વારા આવેદન પાઠવી રજૂઆત કરાઈ હતી. બિલ્ડરોને સાંસદ સભ્ય રાજેશ ચુડાસમાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે જૂનાગઢ શહેરમાં જે ટીપી સ્કીમ લાગુ કરે છે તે વિસ્તારમાં જુડા દ્વારા બાંધકામ મંજૂરીઓ આપે છે. તેમાં બાંધકામ મંજૂરીની ફી ₹300 પ્રતિ મીટર છે, જેના બદલે હવે જુડા દ્વારા બેટલમેન્ટ ચાર્જ પ્રતિ મીટર ₹1200 થી ₹1600 લેવામાં આવી રહ્યો છે. આ બેટલમેન્ટ ચાર્જ રદ કરવા માંગણી કરવામાં આવી છે, જેથી સામાન્ય પ્રજા માથે મોટું ફીનું ભારણ ના રહે. સમીરભાઈ રાજા, ટીમ્બાવાડી બિલ્ડર ગ્રુપના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું. આજરોજ અમે ટીમ્બાવાડી બિલ્ડર ગ્રુપ, જોશીપરાના બિલ્ડર ગ્રુપના તમામ બિલ્ડરો એક સાથે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાને એક આવેદનપત્ર આપવા માટે આવેલા હતા. આ આવેદનપત્રની આપણે વાત કરીએ તો જૂનાગઢ શહેરમાં જે નવી ટીપી સ્કીમો લાગુ પડેલી છે, એટલે કે સાપુર, ટીમ્બાવાડી, ચોબારી, જોશીપરા, આ બધી ટીપી સ્કીમો હજી ફાઇનલ પણ નથી થઈ, પ્રોસેસમાં છે. છતાં પણ રાજ્ય સરકાર દ્વારા બાંધકામ મંજૂરીની ફી જે ₹300 પ્રતિ મીટર હતી તેની સાથે સાથે બેટરમેન્ટના નામે એટલે કે ડેવલપિંગના નામે પ્રતિ મીટર ₹1200 થી ₹1600 ફી વસૂલી લઈ
અને બાંધકામ મંજૂરીઓ આપવામાં આવે છે. આપણે એક સામાન્ય ઉદાહરણ લઈએ તો જે 100 વારનું મકાન આપણે બનાવીએ તો 35,000 થી 40,000 રૂપિયા જે બાંધકામ મંજૂરીની ફી થતી તેને બદલે હવે 1.5 થી 2 લાખ રૂપિયા થવા જાય છે. અમે આજે સાંસદશ્રીને એ પણ રજૂઆત કરેલી કે આ પ્રશ્ન બિલ્ડરોની સાથે સાથે સામાન્ય જનતાનો પણ છે, કારણ કે કોઈને પણ આજે ઘરનું ઘર બનાવવું હશે તો 2 લાખ રૂપિયા જેવી મસ્ત મોટી ફી એમણે રાજ્ય સરકાર વસૂલે છે અને એમણે ચૂકવવી પડશે. સાંસદશ્રીને રજૂઆત કરેલી છે અને અમે એમને એ પણ વાત કરેલી છે કે જો આનો યોગ્ય ઉકેલ નહીં આવે, 1 મહિનામાં તમે આનો યોગ્ય ઉકેલ નહીં આવે તો અમે કાયદાકીય પણ પગલાં લઈશું ને ઉપલા લેવલ ગાંધીનગર સુધી પણ અમે યોગ્ય રજૂઆત કરીશું. જુનાગઢ જિલ્લો અને મહાનગર જુનાગઢ ગિરનાર કમલમ કાર્યાલય લોક દરબાર એટલે કે લોકોના પ્રશ્નો સાંભળવા અને વહેલી તકે એનું નિરાકરણ થાય એવા પ્રયત્ન અમારા જિલ્લા ભાજપ પ્રમુખના સૂચન તેમજ મહાનગરના પ્રમુખના સૂચનથી આજે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. નાના મોટા વિવિધ પ્રશ્નો, સ્થાનિક પ્રશ્નો હોય, સરકારની નીતિ વિષયક નિર્ણયો હોય એવી રજૂઆતો આવી છે. વહેલી તકે એનું નિરાકરણ થાય એવા અમે પ્રયત્ન. ખાસ કરીને બિલ્ડરોને, કારણ કે જુનાગઢ કોર્પોરેશન બીજા મેગા સિટી જેવું સિટી નથી, એટલે એના નિયમો જુનાગઢને લાગુ પડે એને કારણે નાના મોટા સ્થાનિક લોકોને પણ પ્રશ્નો છે, બિલ્ડરોના પણ પ્રશ્નો છે એ આજે મારા સુધી રજૂઆત આવી છે. હું વહેલી તકે સરકારશ્રીમાં રજૂઆત કરી, મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી અને વહેલી તકે એનું નિરાકરણ થાય એવા પ્રયત્ન. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી,
આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. આગામી સપ્તાહમાં જૂનાગઢ જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદની શક્યતા નહીવત હોવાનું હવામાન સૂત્રોએ જણાવ્યું હતું. જૂનાગઢ જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદે વિરામ લીધો છે, ત્યારે કૃષિ યુનિવર્સિટી હવામાન વિભાગના નિષ્ણાત ધીમંત વગાસિયાએ જણાવ્યું હતું કે હજુ પણ આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તાપમાન 32 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. નૈઋત્યનું ચોમાસું હાલ ઘણા સમયથી કેરેલાથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધી ફેલાયેલું છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હજુ પણ વરસાદી વાતાવરણ સર્જાશે, તો અન્ય વરસાદી સિસ્ટમ ઉત્તર ભારતમાં હોય ત્યારે ઉત્તર ભારતના વિસ્તારમાં પણ હાલ વરસાદ જોવા મળશે. ખેડૂતો માટે કૃષિ પાકને લઈને હાલનો સમય સાનુકૂળ છે, ત્યારે હજુ પણ આગામી એક સપ્તાહ સુધી વરસાદની ગુજરાતમાં કોઈ શક્યતા નહીવતની આગાહી પણ તેઓએ વ્યક્ત કરી છે. આપણે જોયું કે છેલ્લા દિવસોમાં જે ગરમીનું પ્રમાણ છે આપને થોડુંક જોવા મળેલું છે. જે તાપમાન છે એ 32 ડિગ્રીની આસપાસ આપને હાલ જોવા મળેલું છે, અને વાતાવરણ છે અંશતઃ વાદળછાયું છે એ પાછલા દિવસોમાં જોવા મળેલું છે. જે આગામી દિવસોમાં પણ જે વાતાવરણ છે અંશતઃ વાદળછાયું જોવા મળશે. તાપમાન છે એ 32 ડિગ્રીની આસપાસ આપને જોવા મળશે. નૈઋત્યના ચોમાસાની વાત કરીએ તો હાલ જે ઓફશોર ટ્રફ છે એ કેરલાથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધીના વિસ્તારોમાં વિસ્તરેલી છે, એટલે એ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ જોવા મળી શકશે. બીજું જે ચોમાસું ધરી છે એ અત્યારે અંશતઃ સક્રિય હોય અને મુખ્યત્વે એ ઉત્તર ભારતના ભાગોમાં વધારે સક્રિય રહેશે, જેને લઈને વરસાદનું પ્રમાણ છે એ મધ્ય ભારતના ભાગોમાં આપને વધારે જોવા મળશે. જ્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં પણ જે વરસાદની શક્યતાઓ છે આપને ઓછી જોવા મળશે. વાતાવરણ છે અંશતઃ વાદળછાયું હોય, તેથી કૃષિ પાકોમાં જે આંતરપાક અને જે આંતરખેડના કાર્યો કરવાના હોય તેના માટે આગામી દિવસોમાં સાનુકૂળ પરિસ્થિતિ સર્જાય એવી શક્યતાઓ રહેશે. હાલ જે રીતે આપણે જોઈએ છીએ કે આ વર્ષે જે જુલાઈ માસમાં જે વરસાદની શક્યતાઓ છે એ સામાન્ય કરતાં આપને સૌરાષ્ટ્રમાં ઓછી રહેવાની શક્યતાઓ રહેશે. એટલે કે આગામી દિવસોમાં પણ વરસાદનું જે પ્રમાણ છે એ આપને સામાન્ય કરતાં ઓછું જોવા મળશે એવી એક શક્યતા છે. વેસાણ તાલુકાના રાણપુરથી બાવણગઢ વચ્ચે ઉબેડ નદી પર આવેલ બ્રિજ અતિ જર્જરિત હાલતમાં છે. લોકો જીવના જોખમે આ પુલ પરથી પસાર થઈ રહ્યા છે. અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ પુલનું સમારકામ કરવામાં આવ્યું નથી કે મુલાકાત પણ લેવામાં આવી નથી. ગંભીરા બ્રિજની દુર્ઘટનાને હજુ ગણતરીના જ દિવસો થયા છે, ત્યારબાદ અનેક જર્જરિત પુલને લઈ અને લોકો અવાજ ઉઠાવી રહ્યા છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના રાણપુરથી બામણગઢ વચ્ચે ઉબેડ નદી પરનો પુલ અતિશય જર્જરિત હાલતમાં છે. ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં છે. તો બ્રિજના સ્લેબમાંથી લોખંડના સળિયાઓ નીચે આવવા લાગ્યા છે. જ્યારે ભારે વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે ત્યારે બ્રિજ વાઇબ્રેટ થઈ રહ્યો છે, જેના પરિણામે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. હું હાલ બામણગઢનો સરપંચ છું, એટલે અમારી એવી માગણી છે સાહેબ કે આ પુલ હાવ જર્જરી થઈ ગયો છે. આ ઉમેડ નદીનો પુલ ગણાય, 5, 10, 15 ગામને લગતો પુલ છે, અને અમારે બાળકો ભણવા જાય ભેસાણ કાયમી,
એટલે આ પુલ વહેલી તકે રિપેરિંગ થાય એવી અમારી માગણી છે. અમે વારંવાર માગણી કરી છે, અમારા લેટર પેડ માથે આપ્યું છે. અને બીજું કે અમે એજ્યુકેશન વાળાને પણ કીધું કે એજ્યુકેશન વાળાએ એવું કીધું કે આ અમારામાં આવતું નથી, એટલે અમે PWO વાળાને આપ્યું છે. વારંવાર આજ અમે 10 વર્ષથી આમાં મતી હતી, છતાંય કોઈ તંત્ર ધ્યાન દેતું નથી. વહેલી તકે આ તંત્ર ધ્યાન દે એવી અમારી માગણી છે. તંત્ર પાસે અમારી એક જ અપેક્ષા છે કે આ 24 કલાક પહેલા આ પુલમાં મુસાફરોની અવર જવર અને વાહનોની અવર જવર બંધ કરાવી, તાત્કાલિક ધોરણે બંધ કરાવીને આ પુલની કાયદેસરની કાર્યવાહી થતી હોય એ કરે અને આ નવું બાંધકામ ચાલુ કરે તાત્કાલિક. આ પુલ ઉબેન નદીના કિનારે આવેલો છે. અહીંથી ઉબેન નદીનો પ્રવાહ વરસાદ ચાલુ હોય ત્યારે અહીંથી નદીનું તાણ ચાલુ થાય છે અને આ ઉબેન નદીનો પુલ કહેવાય છે. કેવી સ્થિતિ છે સળિયાની? સળિયા એકદમ બહાર નીકળવા માંડ્યા છે અને પુલમાં પોપડા પડવા માંડ્યા છે. આજુબાજુ ગડ્ડરો પણ દેખાવા લાગ્યા છે. સ્લેબ એકદમ તૂટવા લાગ્યો છે અને બંને સાઈડ એકદમ તિરાડો પડવા માંડી છે. ઈ કાર્ડ ઓફિસમાંથી 4 લાખના 13 મોબાઈલ ફોનની ચોરી કરનાર 2 કર્મચારીને અટકાયત કરવામાં આવી છે. જૂનાગઢ ખાતેની ઈ કાર્ડ ઓફિસમાંથી 2 કર્મચારીએ મોબાઈલની ચોરી કરી હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી બંને કર્મચારીની ધરપકડ કરી છે. શહેરમાં મોતીબાગ પાસે આવેલ 7 સીઝ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ ફ્લોર ખાતેની ઈ કાર્ડ ઓફિસ વેરહાઉસના કર્મચારી રોહિત હેમંત રાઠોડ અને આહેદ ગફાર સોબરે ઓફિસમાં સોર્ટિંગનું કામ દરમિયાન ₹4,06,302 ની કિંમતના 13 મોબાઈલ ફોન ગઈ તારીખ 19 માર્ચના રોજ ચોરી કરી લીધા હોવાની ફરિયાદ કંપનીના એન્ડ ઓફર્સમેન્ટ ઓફિસના મહેશભાઈ મોહનલાલ રાઠોડે બુધવારે કરી હતી. જેના પગલે સી ડિવિઝનના પીઆઈ વિજય સાવજના માર્ગદર્શનમાં પીએસઆઈ RR બ્લોચે તપાસ હાથ ધરી બંને કર્મચારીની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન રોહિત હેમંત રાઠોડ અને આહેદ સોબરે 11 મોબાઈલ ફોન કાઢી આપતા કબજે લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયેલો તેમાં ઇન્સ્ટાકાર્ટ પ્રાઇવેટ લિમિટેડમાં નોકરી કરતા મહેશભાઈ રાઠોડના ફરિયાદ આપેલી કે જૂનાગઢ મોતીબાગ 7 સીઝ બિલ્ડિંગ ખાતે આવેલી તેમને ઈ કાર્ટની મોબાઈલની જે ડિલિવરી કરવામાં આવે છે તેમાં જે 13 મોબાઈલ છે એ અનટ્રેસેબલ આવતા હોય, જેથી મેનેજરે છે તેમને આ બાબતે જાણ કરતાં તેના શોર્ટર રોહિત હેમંતભાઈ રાઠોડની પૂછપરછ કરતાં તેમને છે એ 5 મોબાઈલ આપેલા. ત્યારબાદ બાકીના 8 મોબાઈલ બાકી હોય. આથી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે તપાસ કરવા અરજી આપતા સી ડિવિઝન પોલીસ દ્વારા અન્ય 5 મોબાઈલ છે રિકવર કરવામાં આવેલા. આમ છતાં હજુ 3 મોબાઈલો અનરીચેબલ હોવાથી પોલીસ સ્ટેશનમાં છે નોકર ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. જેમાં આજે ઇન્સ્ટાકાર્ટ પ્રાઇવેટ લિમિટેડના જે અધિકારી છે તેમના દ્વારા આ રોહિત હેમંતભાઈ રાઠોડ અને અન્ય શોર્ટર સાહેબ ગફારભાઈ સોબર આ બંને વિરુદ્ધ છે એ નોકર ચોરી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. પોલીસ દ્વારા કુલ 10 મોબાઈલ રિકવર કરવામાં આવેલા છે. અન્ય 3 મોબાઈલ રિકવર કરવા માટે તેના જે ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવાઈ રહી છે. સાથે સાથે જે રોહિત રાઠોડ છે તેમને ધરપકડ કરવામાં આવેલી છે. તેમજ એમને આ બાબતે અન્ય જે આરોપી છે તેને પકડવા માટેના પણ હાલ છે એ તૈયારી શરૂ છે. રોહિત છે એ છેલ્લા 9 મહિનાથી અહીંયા ફરજ બજાવતો હતો. ત્યારબાદ આ ઘટના મોબાઈલ ચોરીની સમગ્ર મેટર ધ્યાનમાં આવતા તેને નોકરીમાંથી છૂટો કરવામાં આવેલો છે. વધુમાં એ શોર્ટર તરીકે નોકરી કરતો હોય અને કમિશન પેટે તેને છે એ ત્યાં પગાર મળતો હોય, એટલે પોતાના મોશક પૂરા ના થતા હોય તેના લીધે આ ચોરી કર્યાનું હાલ પ્રાથમિક તપાસ દરમિયાન તે જણાવી રહેલો છે. તેની સાથે અન્ય જે આ કામગીરીમાં રોકાયેલો જે સાહેબ સોબર કરીને છે તેની પણ હાલ તપાસ કરવાની પ્રોસેસ શરૂ છે. તે મળી આવે અન્ય કોઈ જગ્યાએ આ પ્રકારે ચોરી કરેલ છે કે કેમ તે વધુ વિગત ધ્યાને આવે છે. ધોરાજીના જેતપુર રોડ પર ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી ભૂગર્ભ ગટરની ચેમ્બરમાંથી નીકળી રહ્યું છે, જેને લઈને વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. અઠવાડિયામાં 1-2 વખત આ પ્રશ્ન બનતો રહે છે, જેના પરિણામે વેપારીઓને વાહન ચાલકો ભારે તકલીફ પડી રહી છે. નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીને લઈ અને આ સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
સીસી રોડ પણ ફૂટપાથની નીચે બનાવવામાં આવ્યો છે. નગરપાલિકા તંત્ર અને કોન્ટ્રાક્ટરની અણઆવડતના પરિણામે ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત જે કામગીરી કરવામાં આવી છે તેને કારણે ભૂગર્ભ ગટરની ચેમ્બર અવારનવાર ઉભરાઈ જાય છે. તેમાંથી નીકળતું દૂષિત પાણી, દુર્ગંધવાળું પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા વેપારીઓ ધંધામાં પણ અસર જોવા મળી રહી છે. તો સત્વરે ગટરનું વ્યવસ્થિત કામ કરવામાં આવે તેની માંગણી કરવામાં આવી છે. આ જેતપુરમાં મારા એકની તકલીફ નથી, જેતપુરના તમામ વેપારીઓને તકલીફ છે. ભૂગર્ભ ગટરનું પાણી દર 3 દિવસે 4 દિવસે 5 દિવસે ઉભરાય છે અને એવી દુર્ગંધ મારે છે કે ગ્રાહક પણ આવતા સંકોચ અનુભવે છે અને રોડ ઉપરથી વિદ્યાર્થીઓ, ધાર્મિક સંસ્થામાં જતા રાહદારીઓ બધાને છાંટા ઉડે છે અને એકદમ દુર્ગંધ મારે છે. અમારે પેરિસ નથી જોતું, અમારે ફક્ત ભૂગર્ભ ગટરનો જ પ્રશ્ન છે. ભૂગર્ભ ગટરનો કાયમી નિકાલ કરે એવી અમારી આમ જનતા વતી, જેતપુર રોડના વેપારીઓ વતી અમારી ખાસ વિનંતી. રોડનું લેવલ નીચું લઈ જવામાં આવ્યું જેથી કરીને ભૂગર્ભ ગટરની ગટરો છલકાય છે. તકલીફ એટલે ગ્રાહક દુકાનમાં આવતા સંકોચ અનુભવે છે, સાધનમાંથી નીચે ઉતરે તેના પગ ગંદા થાય છે, વિદ્યાર્થીઓને છાંટા ઉડે છે. વિદ્યાર્થીઓ સવારે નાહી ધોઈ સ્કૂલે જતા હોય, કોઈ ધાર્મિક જતા હોય, વેપારી આવતા હોય, સવારે ફ્રેશ થઈને નીકળ્યા હોય, છાંટા ઉડવાની એકદમ તકલીફ છે. આજે જેતપુર રોડ એટલે ધોરાજીનો મેન રોડ ગણાય, ધોરાજીનો હાડસમા રોડ ગણાય. તો આ રોડ અત્યારે ગટરથી ઉભરાઈ ગયેલો રોડ છે અને આ રોડ દર 8-10 દિવસે પાણીથી, ગટરના પાણીથી હાઈલો જાય છે. વરસાદની કોઈ જરૂર નથી, આ પાણી કાયમી માટે ચાલુ હોય છે. તો આ પાણી જવાનું કારણ ફક્ત ને ફક્ત એક જ છે કે આ રોડ નીચો બનાવવામાં આવ્યો છે. નીચો રોડ બનાવવાને કારણે ગટરનું લેવલ એકદમ વિખાઈ ગયું છે. એટલે વિખાઈ જવાને કારણે દર 8-10 દિવસે ગટર ઉભરાય છે. તો આ રોડ નીચો બનાવવો શું કામ જોઈએ? તો એનું કારણ મને એવું લાગે છે કે આ રોડની માટી વેચાઈ ગઈ હોય, વેચાઈ ગઈ અને ભ્રષ્ટાચાર કરેલો હોય. આ રોડ ઉપર અસંખ્ય ભ્રષ્ટાચાર થયો છે. તો હું રાજકીય આગેવાનોને કહું છું કે આ ભ્રષ્ટાચાર બાયણે લઈ આવી અને કોન્ટ્રાક્ટર ઉપર કે જે કોઈ અધિકારી ઉપર હોય પગલા લેવા જોઈએ, મારું એવું માનવું છે. આજે દરેક માણસનો આ મેન રોડ ગણાય. આ રોડ ટ્રાફિક વાળો રોડ છે અને આ રોડ ઉપર સવારમાં દરેક નાગરિક આજે નાઈ ધોઈને ફ્રેશ થઈને નીકળ્યા હોય, મંદિરે જતા હોય, વિદ્યાર્થીઓ સ્કૂલે જતા હોય, વેપારીઓ એની દુકાને જતા હોય અને આ દુર્ગંધ વાળું પાણી બધાને આજે કપડાથી માંડીને એટલું બધું ભરી મૂકે છે કે જેને આપણે કહીએ કે એની વાત જ જવા દે એટલી દુવિધા ઊભી થાય છે. ઉપલેટા તંત્ર દ્વારા ચેકડેમની દિવાલનું કામ અધૂરું રાખી દેવાતા ખેડૂતોને નુકસાનીનો ભય સતાવી રહ્યો છે. ઉપલેટાના કુડેજ ગામના ચેકડેમ પાસે આવેલ ખેડૂતો છેલ્લા 1 વર્ષથી પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ગયા વર્ષે ભારે વરસાદના પરિણામે ચેકડેમ ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરનું ધોવાણ થઈ ગયું હતું. ચેકડેમની બંને બાજુ 2 કરોડના ખર્ચે દિવાલ બનાવવાની કામગીરી અધૂરી કરતા ચેકડેમમાં પાણી બંને સાઈડ ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યા હતા. મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો. સરપંચ દ્વારા અનેક વખત લેખિત અને મૌખિક ડેમ ઇજનેરને રજૂઆત કરાઈ હતી. 1 વર્ષ થયું હોવા છતાં પણ હજુ સુધી દિવાલની કામગીરી પૂર્ણ કરવામાં ન આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. દિવાલનું કામ તાત્કાલિક પૂર્ણ થાય તેવી ગામ લોકો અને સરપંચે માંગ કરી છે. કુંટેશ લીલાકાગ ડેમ જે ગયા વખતે 2 કરોડ ને 40 લાખમાં મંજૂર થઈ ગયેલ, એનું દિવાલનું કામ અધૂરું રહી ગયેલું. એ દિવાલ ના થવાથી અમારા ખેડૂતના ખેતરમાં પાણી ઘૂસી જવાથી જાજુ નુકસાન થઈ ગયેલ છે. અમે સમરમાં એને વારંવાર વિનંતી કરી હતી કે આ કામ તમારું અધૂરું પૂરું કરી દો. તો અધિકારીશ્રીઓ અને આપણે જે કોન્ટ્રાક્ટર હતો એનું એવું કહેવાનું હતું કે અમે આવી છીએ અને કામ પૂરું થઈ જશે. પણ કામ પૂરું ન થવાથી અમે અધિકારીશ્રીઓનો પાછો કોન્ટેક્ટ કરવાથી અધિકારીશ્રીઓ એમ કીધું કે અમે એને કામ નહીં પૂરું કરે તો બ્લેક લિસ્ટમાં મૂકશું. પણ અમારા કુંટેશ ગામના વતની અને કુંટેશ ગામ વતી એવું કહેવાનું છે કે અધિકારીશ્રીએ એને બ્લેક લિસ્ટમાં મૂકવા કરતા અમારું આ દિવાલનું કામ કેમ વહેલામાં વહેલું પૂરું થાય અને જાજા ખેડૂતોને ખેતીનું નુકસાન કેમ ના થાય તેવું કરવા અમે વિનંતી કરી. આ ચેકડેમ મારી માલિકીમાં બનાવેલ છે અને આ ચેકડેમનું કામ અધૂરું રહેવાને કારણે મારે ગયા વર્ષે પણ નુકસાની થઈ ગઈ હતી. ગયા વર્ષેનું કામ ચાલુ હતું પણ કામ અધૂરું રહી ગયું અને કામ મૂકીને એ વયા ગયા. એ કામ મૂકીને વયા ગયાને કારણે મારે 2 વીઘા જેવું ધોવાણ થઈ ગયેલ છે જમીનની અંદર. અને જો હજી 1 મહિનામાં રિપેર નહીં થાય તો બીજી 2-4 વીઘા જમીન વહી જવાની છે.
અને એ 2-4 વીઘા જમીન વહી ગયા પછી બીજી 100 થી 200 વીઘાની અંદર મોટી નુકસાની થવાનું પ્રમાણ રહેવાનું છે. અને જો એ આમ બહુ રિપેર નહીં કરે તો અહીંથી એક નવી નદીનું જ નિર્માણ થઈ જાય. અને અવારનવાર અમે આ લોકોને લેખિત સાહેબને આપ્યા, કોન્ટ્રાક્ટરને કીધું એટલું જ 2 દિવાલો કરવાની, એટલે લાંબી 2 બાજુ આવી રીતે જ કરવાનું છે, લીલાખા બાજુ, કુંટેજ બાજુ. અને આ ડેમમાં અવારનવાર અમારે મોજ, વેણું અને ભાદર 3 પાણી આવતા નદી જેવું થઈ ગયું ખેતરોમાં. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. પીએમ શ્રી કન્યા શાળા નંબર 4 ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ. આંતરરાષ્ટ્રીય શાંત જાગૃતિ દિવસની ઉજવણી કરાઈ. આગામી સપ્તાહમાં જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદની શક્યતા નહીં હોય. અને ઈ કાર્ડ ઓફિસમાંથી 4 લાખના 13 મોબાઈલની ચોરી કરનાર 2 કર્મચારીની અટક. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો
તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.